નમસ્કાર મિત્રો, જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સિહોર ઐતિહાસિક નગરી સિહોરમાં આવેલ બ્રહ્મકુંડ ખાતે અમાવસ્યાના પાવન દિવસે દીપમાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાચીન અને ઐતિહાસિક ઓળખ ધરાવતી સિહોર નગરીમાં છેલ્લા 15 વર્ષથી બ્રહ્મકુંડ ખાતે અમાવસ્યાની રાત્રે દીપમાળ પ્રગટાવવાની પરંપરા સતત નિભાવવામાં આવી રહી છે। ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિ સાથે લોકો જોડાયેલા રહે તે હેતુથી સેવાભાવી લોકો દ્વારા ભાવિક ભક્તજનોને એકત્રિત કરી આ પવિત્ર જ્યોતના દર્શન માટે આવકારવામાં આવે છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એક સમય એવો હતો જ્યારે આ કુંડનું પાણી અદૃશ્ય થઈ ગયું હતું, પરંતુ છેલ્લા 15 વર્ષથી સતત દીપમાળ પ્રગટાવવાના આ ધાર્મિક પ્રભાવથી ધીમે ધીમે કુંડમાં પાણી ટકવા લાગ્યું છે। આ અનોખી પરંપરાને કારણે લોકોમાં નવી શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અગાઉ આ સ્થળે આવતા લોકોમાં ભયનો માહોલ અનુભવાતો હતો, પરંતુ હવે લોકો નિર્ભય બની મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે। ખૂબ જ પવિત્ર અને પાવન ગણાતા આ બ્રહ્મકુંડના દર્શન માટે ભવિષ્યમાં વધુમાં વધુ લોકો આવે અને આપણી ધાર્મિક ધરોહર જળવાઈ રહે તેવી સ્થાનિક લોકોએ અપીલ કરી છે। જય કામનાથ મહાદેવ, સિહોર, ભાવનગર। જે વિશે આપને માહિતી આપશે। સિહોરનું ઘરેણું બ્રહ્મકુંડ એમ કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહે એમના શરીર જે વ્હાઇટ સ્પોટ હતા એમને દૂર કરવા માટે એમની સાથે એમનો કૂતરો હતો અને એને કંઈક તકલીફ હતી, એટલે એ અહીંયા પહેલાં જે ખાબોચિયું હતું ઝરણું એમાં એ નાયો આળોટ્યો, એટલે એના શરીરની તકલીફ દૂર થઈ ગઈ અને ત્યારે સિદ્ધરાજ જયસિંહને એમ થયું કે આ તો કોઈ ચમત્કારિક પાણી છે, જળ છે, એટલે એમણે આ જગ્યાએ સ્નાન કર્યું। એમને જે શ્રાપ હતો એ શ્રાપમાંથી એમની મુક્તિ થઈ અને આ જગ્યાએ સિદ્ધરાજ જયસિંહે બહુ વર્ષો પહેલાં બ્રહ્મકુંડની સ્થાપના કરી। સરસ મજાનો આપણે જે અત્યારે જોઈએ છીએ, અમે જ્યારે બહુ નાના હતા ત્યારે અહીંયા રમવા આવતા ત્યારે આમાંની મોટા ભાગની મૂર્તિઓ બિલકુલ અક્ષત હતી, એઝ ઇટ ઇઝ। અમે સામે સૂર્યનારાયણ ભગવાનની એક મૂર્તિ જોઈ હતી, એમાં રથ હતો અને એની રાસ સાથે એની દોરીઓ સાથેની એ પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ અમે જોયેલી। પરંતુ મને એવું લાગે છે કે કાળક્રમે અને ઋતુઓની અસરને કારણે આ મૂર્તિઓ ઘણી બધી ક્ષતવિક્ષત થઈ છે, ઘણી બધી આમાં ચોરીઓ પણ બની છે કે ઉપરના ભાગમાં બ્રહ્માજીની મૂર્તિ હતી, સરસ પુરાતત્વ ખાતાના અંડરમાં આ વસ્તુ છે, પરંતુ મને એક સજેશન કરવાનું મન થાય કે આ મૂર્તિને બિલકુલ ટચ કર્યા વગર કે એમને ડિસ્ટર્બ કર્યા વગર એમની જે અખંડિતતા છે જળવાઈ રહે એ રીતે આ મૂર્તિનું રિનોવેશન થાય, આની ટ્રીટમેન્ટ થાય અને પહેલાં ઘણા અત્યારે એવું થાય છે કે પીયું છાંટીને એ મૂર્તિને રક્ષિત કરે, એટલે મૂર્તિમાં કાંઈ ફેરફાર ન થાય, પરંતુ મૂર્તિ જળવાઈ રહે વર્ષો સુધી। આપણે જે અત્યારે જોઈએ છીએ કદાચ એવું બને કે આ ભૂખરા પથ્થરની મૂર્તિઓ હોવાને કારણે એ મૂર્તિઓ ખંડિત થઈ જાય અને પછી દર્શનીય ન રહે, એના બદલે એની ઉપર પીયું કે અથવા તેનું કોઈ એવું કોટેજ આવી જાય, ખબર આવી જાય તો એ મૂર્તિ વર્ષો સુધીને આવનારી પેઢીઓ પણ આના દર્શનનો લાભ લઈ શકે। એટલે મને એવું લાગે છે કે આના ઉપર વધારે ફોકસ થાય અને સિહોરની જનતા અને ખાસ કરીને મને તો એવું યાદ છે કે સરસ્વતી ચંદ્ર જે પિક્ચર ઉતરેલું એમાં બ્રહ્મકુંડનો કેટલોક પોર્શન આમાં લેવાયેલો છે, એટલે અનિલભાઈ અને બધા મિત્રો આખી ટીમ આ માટે થઈને સક્રિય છે અને ખૂબ જહેમત ઉઠાવે છે, લોકોને એમની જે ઇન્ફ્લુઅન્સ છે એનો અસર કરીને લાભ લઈને બધાને લોકોને અહીંયા લાવે છે। અને નહીં તો અમે નાના હતા ત્યારે અમને ખબર છે કે દિવસે પણ આ જગ્યામાં આવવું એ ભયાવહ લાગતું હતું, બહુ બીક ડરામણું લાગતું હતું। એના બદલે અત્યારે નંદનવન જેવું અને એક સરસ લોકોનો એક ભાવ બ્રહ્મકુંડ પ્રત્યે અનિલભાઈ અને આ બધા ભરતભાઈ અને બધા મિત્રોએ ઊભો કર્યો છે, ખરેખર એમને સાધુવાદ આપવો પડે ને ધન્યવાદ આપવી પડે। અને જે દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ કરો છો દર અમાસના દિવસે કરો છો? હા, અનિલભાઈ દર અમાસ 15 વર્ષથી, હા છેલ્લા 15 વર્ષથી આ લોકો દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ અને બધી મૂર્તિઓ પાસે દીવા મૂકી અને એમનું જે તેજ છે, એમનું જે મહત્વ છે એ જળવાઈ રહે અને લોકોની શ્રદ્ધા અને ભાવના વધે। તમે જુઓ તો બધા બધા અવતારોની પણ મૂર્તિ છે આમાં, વામન અવતાર, વરાહ અવતાર, કશ્યપ અવતાર, મત્સ્ય અવતાર, એ બધી મૂર્તિઓ આમાં છે। એટલે હા એ આમાં છે ઉપસ્થિત છે। હા, બધી બહુ સરસ। એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સ્થળ હજી વધારે ડેવલપ થાય અને એનું જે પુરાતત્વ મહત્વ છે એ જળવાઈ રહે અને આવનારી પેઢીઓ સુધી એમનો લાભ મળે, એવી ભગવાનને પ્રાર્થના।
અસ્તુ. ઓમ નમઃ શિવાય. જય કામના. જય કામના. સિહોર જય નવનાથ સિહોર છોટે કાશી. અને આપ જે કંઈ આનું લાઈ લેવા આવ્યા તમને પહેલાં ખૂબ ખૂબ શુભકામના. અને આ જે છે અમારો ધ્યેય આ છે કે 800 વર્ષ 900 વર્ષ પહેલાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવેલું અને પુરાતત્વમાં જોડાયેલું અને જર્જરિત થઈ રહ્યું હતું. તો હું નહીં આપણે આ જેટલા બધા છે બધા જેમ સભ્ય છે એ બધા આની ચિંતા કરી છે. સરકાર કરે એને કાર્યક્રમ છે એ વિશે માહિતી આપો. જય સિયારામ, જય નવનાથ મહાદેવ. આ ઐતિહાસિક અને આનો વિકાસ થાય એ માટે સરકારમાં જ્યાં ત્યાં રજૂઆતો કરે છે તે ગાંધીનગર સુધી એ બધું પાઇપલાઇનમાં છે. થોડાક ટાઈમમાં આમાં આનો વિકાસ તો બીજો આને પહેલાં રિનોવેશન થાય એવું. રિનોવેશન પહેલાં